ઇન્દ્રને ત્યાં કે અન્ય કોઈ પણ દેવને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન નથી, ભૂતલ ઉપર પધાર્યા છે. આ ભગવાનની અંગીકૃત થયેલી ભૂમિ વ્રજની ભૂમિ છે. નદ્યસ્તદા, વ્રજમાં એક જ નદી શ્રી યમુના મહારાણીજી. પણ સુખદેવજી મહારાજ એક વચન નહીં, બહુવચન બોલે છે, નદ્યઃ. શ્રી યમુનાજીના પ્રવાહમાં અનેક નદીઓના જલ એ સંમિશ્રિત થયેલા છે. એ નદી શ્રી યમુનાજી નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીત. જ્યારે શ્રી ઠાકોરજીના વેણુના નાદ એને શ્રવણ કરે છે, આપણને આશ્ચર્ય થશે. જેવી રીતે અતિશય ઠંડી પડે અને શ્રીનગરનું ડાલ સરોવર હોય એ થીજી જાય, એ રીતે શ્રી યમુનાજીનો પ્રવાહ એ ત્યાંને ત્યાં જ સ્થગિત થઈ ગયો. સરતી ઇતિ સરિતા, સરકવાનો સ્વભાવ એ સરિતાનો છે, નદીનો છે. પણ શ્રી ઠાકોરજીના વેણુના નાદ શ્રવણ કરતાં કરતાં શ્રી યમુનાજીનો પ્રવાહ એ પણ સ્થગિત થઈ જાય છે. હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધન. તડકો પડે, શ્રી ઠાકોરજીને પરિશ્રમ થાય, વિચાર કરે કે હું શું કરી શકું. એટલે આકાશમાં વાદળ આવે, શ્રી ઠાકોરજીની પર એક છત્ર સિદ્ધ થઈ જાય કે પ્રભુને પરિશ્રમ ન થાય. ગિરિકંદરામાં શ્રી ઠાકોરજીએ પ્રવેશ કરેલો હોય ત્યારે શ્રી ગિરિરાજજી બાવા સુંદર મજાના કંદ, ફલ, મૂલ ઇત્યાદિ શ્રી ઠાકોરજીને અંગીકાર કરવાને માટે આપ્યા. આ બધા સ્વરૂપના સાક્ષાત દર્શન શ્રી સુખદેવજી મહારાજ થઈ રહ્યા છે. આ બધી જ લીલાઓ શ્રી સુખદેવજી મહારાજ અનુભવી રહ્યા છે. અનુભવી અને એ લીલાઓના વર્ણન પરીક્ષિત રાજાને શ્રવણ કરાવે છે. એવં વિદા ભગવતો યા વૃંદાવનચારિણ વર્ણયંતો મિથા ગોપ્ય ક્રીડાસ્તન્મયતામ યયુઃ. શ્રી વલ્લભાધીશ કી જય. ત્યાર પછી પ્રભુની એક વિશેષ લીલા, એનું નામ ચિરહરણ લીલા. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજકુમારિકા ચેરુર્હવિષ્યમ ભુંજાન કાત્યાયન્યર્ચન વ્રતમ. કાત્યાયની દેવીનું આરાધન વ્રજની કુમારિકાઓએ કર્યું. કાત્યાયની મહામાયે મહાયોગિન્યદીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. જલમાં સ્નાન કરવાને માટે ગયા. જલના દેવનો અપરાધ થયો, વ્યવસ્થા સ્નાન કરી ન શકાય. ભગવાન પધાર્યા, વસ્ત્ર લેવાને બાને જ્ઞાન આપ્યું, ભૂલ સુધારી. એક વખત વનમાં પધાર્યા છે. વનમાં પધાર્યા ત્યારે બાળકોએ કહ્યું કે ભૂખ લાગી છે. કહ્યું કે એક કામ કરો, વનમાં જાઓ, આગળ યજ્ઞ થઈ રહ્યો છે, ત્યાં આગળ જઈને કહેજો કે ભૂખ લાગી છે એટલે ભોજન મળશે. બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા, ત્યાં આગળ આવ્યા. હે ભૂમિદેવા શૃણુત. આવીને ભૂમિના દેવો બ્રાહ્મણો એમને સંબોધન કર્યું. બ્રાહ્મણનું એક નામ છે ભૂદેવ. ભૂનો અર્થ થાય પૃથ્વી, એ પૃથ્વીનો દેવ, એનું નામ ભૂદેવ, એનું નામ બ્રાહ્મણ. શૃણુત, વિનંતી સાંભળો અમારી. કૃષ્ણ સ્યાદેશકારિણ, ભગવાન શ્રી કૃષ્ણ એમનો આદેશ પાલન કરનાર અમે એમના મિત્રો છીએ. વિનંતી છે આપને. ભગવાન શ્રી કૃષ્ણ, બલદાવજી અને અમે બધા બાલમિત્રો આવ્યા છીએ અહીંયા આગળ. ભૂખ લાગી છે, કંઈક ભોજન આપો. પણ કર્મમાં આસક્ત એ બ્રાહ્મણોએ એમની વાત ઉપર ધ્યાન ન આપ્યું.
પોતાના કર્મ એને કરતા રહ્યા. પાછા આવ્યા શ્રી ઠાકોરજીની પાસે. કહ્યું ભોજન ન મળ્યું. પૂછ્યું કે કોની પાસે ગયા? તો કે બ્રાહ્મણની પાસે. એટલે ભગવાને કહ્યું ભૂખ લાગે તો પિતાની પાસે ન જવાય, માની પાસે જવાય. ક્ષુધા તૃષાર્તા જનનીમ સ્મરંતી. રાત્રે 2 વાગે દીકરો આવે ને ભૂખ્યો હોય અને ઘરમાં કંઈ ખાવાનું ન હોય તો માને આળસ ના આવે, કંઈ પણ બનાવી અને દીકરાને ભોજન કરાવે. અન્નનો અધિકાર એ સ્ત્રીનો. ફરીથી જાઓ, બ્રાહ્મણની પત્નીઓને કહેજો. બ્રાહ્મણની પત્નીઓની પાસે આવ્યા. ગત્વાત પત્નીશાલાયામ. યજ્ઞ થતો હોય ત્યાં ભૂમિના અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હોય તો પત્નીશાલામાં ગયા. દૃષ્ટ્વા સેના સ્વલંકૃતા. બ્રાહ્મણના પત્નીઓ બિરાજમાન હતા. નત્વા દ્વિજસતિર્ગોપા. જઈને પ્રણામ કર્યા, પગે લાગ્યા. પ્રશ્રિતા ઇદમબ્રુવન. વિનંતી કરી, હે વિપ્રપત્નીઓ, આપને પ્રણામ. ભગવાન શ્રી કૃષ્ણ, બલદાવજી અને બીજા મિત્રો આવ્યા છે. ભૂખ લાગી છે, કૃપા કરીને કંઈક અન્ન આપશો. ભક્તિથી કાળજું રંગાયેલું હતું. કહ્યું કે ક્યાં છે કૃષ્ણ? તો કે વધારે દૂર નથી, અહીંયા જ છે. ના અતિ દૂરે. તો પછી સામગ્રી તમને આપીએ એની કરતાં અમે જ તમારી સાથે લઈને આવીએ છીએ. 4 પ્રકારનું અન્ન સિદ્ધ કરેલ શ્રી ઠાકોરજીને માટે લઈને આવ્યા. નિત્યમ તદ્દર્શનોત્સુકાહ. મનમાં નિત્ય મનોરથ થતા હતા કે શ્રી ઠાકોરજીના દર્શન ક્યારે થાય. આજે સાક્ષાત શ્રી ઠાકોરજી પધાર્યા તો દર્શન કરવાને માટે આવ્યા. ભગવાને સ્વાગત કર્યા. સ્વાગતંબો મહાભાગા. યજ્ઞપત્નીઓએ 2 શ્લોક ભગવાનની સ્તુતિના કર્યા. ઉત્તમમાં ઉત્તમ અન્ન શ્રી ઠાકોરજીને અર્પણ કર્યું, તૃપ્ત કર્યા. હવે બ્રાહ્મણો વિચાર કરવા લાગ્યા, અમે કેવળ કર્મમાં આસક્ત રહ્યા, પણ ધર્મનો સાચો મર્મ એ તો અમારી સ્ત્રીઓએ જાણ્યો. જે યજ્ઞના દ્વારા શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરવાના છે એ ફલ સ્વરૂપ સાક્ષાત સામે પધાર્યા, અમે ઓળખી ન શક્યા, પણ મારી પત્નીઓ એ ફળ શ્રી ઠાકોરજીને ઓળખી ગઈ. ત્યાર પછી ઇન્દ્રયાગ, ગિરિરાજ ગોવર્ધન એમનો પ્રસંગ. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે. બ્રજમંડલમાં જુએ છે કે યજ્ઞની તૈયારી થઈ રહી છે. પૂછ્યું કે શું છે આ? એટલે કહ્યું, ભગવાન અપી તત્રેવ બલદેવેન સંયુતાઃ અપશ્યન નિવસન ગોપાન ઇન્દ્રયાગ કૃતોદ્યમાન. આ તૈયારી શેની થઈ રહી છે? પિતાજીને પૂછ્યું. એટલે શ્રી નંદબાવાએ સમજાવ્યું કે પર્જન્યો ભગવાન ઇન્દ્ર. ઇન્દ્ર એમના દ્વારા આપણને આ વરસાદની પ્રાપ્તિ થાય છે, એટલે દર વર્ષે આપણે ઇન્દ્રયાગ કરીએ છીએ અને ઇન્દ્રને તૃપ્ત કરીએ છીએ. આ ધર્મમ પારંપર્યાગતમ નરાહ. પરંપરાથી પ્રાપ્ત થયેલી આ જે પરિપાટી છે એને આપણે નિભાવીએ છીએ. ભગવાને કર્મનો સિદ્ધાંત કહ્યો. જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનજીને કહ્યું હતું, અહીંયા આગળ શ્રી ઠાકોરજી નંદબાવાને ઉપદેશ આપે, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવા વિપદ્યતે. ગુજરાતી ભાષામાં કેવળ 6 અક્ષર, એમાં કર્મનો સિદ્ધાંત સમજાવ્યો. કર્મ તેવું ફળ. ભગવાને અહીંયા કેટલાક શ્લોકો સમજાવ્યા. કર્મણા જાયતે જંતુ. જન્મ
અને અન્ય જે કંઈક પણ પ્રાપ્ત થાય છે એ આપણા કરેલા કર્મ એનું પરિણામ છે. સત્કર્મ કરીશું તો ફળ એ પ્રમાણેનું મળશે, અને સત્કર્મ નહીં કરીએ તો જે પ્રમાણેનું કર્મ કરીશું એ પ્રમાણેનું ફળ મળશે. ફળ શોધવા આપણે નહીં જવું પડે. જે પણ ફળ હશે એ શોધતું શોધતું આવશે આપણી પાસે અને આપણને પ્રાપ્ત થશે. જેવી રીતે દુઃખને માટે પ્રયત્ન કર્યા વગર દુઃખ આવે છે, એવી જ રીતે સુખને માટે પણ પ્રયત્ન નહીં કરીએ તો એ સુખ પણ આપણને શોધતું શોધતું આવશે. પણ દુઃખ આપણને ગમતું નથી, એટલે સતત સુખ શોધવાને માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. મહાપ્રભુજીના વચન છે, કૃષ્ણાદિનમ સુખમ યસ્ય સ સુખીતિ નિગદ્યતે. જેમનું સુખ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાયેલું છે એ જીવ સુખી છે. દુઃખનો અભાવ એનું નામ સુખ છે. બૌદ્ધિઝમની ઘણી બધી થિયરી આ બધા શબ્દો પર નિર્ભર કરે છે. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. ઇન્દ્ર આપણું શું કરશે પિતાજી? સ્વભાવતંત્રો હિ જનાઃ સ્વભાવમ અનુવર્તતે. સ્વભાવ પ્રમાણે આ બધું પ્રાપ્ત થતું રહેશે. સ્વભાવ એટલે પોતાનો ભાવ. શત્રુ મિત્ર ઉદાસીન કર્મૈવ ગુરુરીશ્વરાઃ. પિતાજી, એક સિમ્પલ ફોર્મ્યુલા છે, જે પ્રમાણેનું કર્મ કરો એ પ્રમાણેનું જ ફળ મળશે. આ વિવિધ પ્રકારનું સંપૂર્ણ જગત રજોગુણ દ્વારા ઉત્પન્ન થાય છે. કર્મનો આખો જ સિદ્ધાંત શ્રી ઠાકોરજીએ સમજાવ્યો. પૂછ્યું તો શું કરવું જોઈએ? તો કહ્યું, મારું અગર માનો તો ગિરિરાજ ગોવર્ધન એમનો યાગ કરવો જોઈએ. તસ્માત ગવામ બ્રાહ્મણાનામ અદ્રેશારભ્યતામ મખાહ. ગવામ એટલે ગાયો, બ્રાહ્મણો અને અદ્રી એટલે ગિરિરાજ ગોવર્ધન, આ ત્રણેયને તૃપ્ત કરો પિતાજી, તો મનના જેટલા જેટલા મનોરથ છે એ પરિપૂર્ણ થશે. હરિદાસ, શ્રી પ્રહલાદજી, શ્રી ઉદ્ધવજી અને શ્રી યુધિષ્ઠિરજી, આ ત્રણ હરિદાસ. અને શ્રી ગિરિરાજ ગોવર્ધન હરિદાસ વર્ય છે. સારસ્વત કલ્પની લીલા. શ્રીમદ ભાગવતમાં ભગવાન શબ્દથી બે લીલાનો પ્રારંભ થાય છે. એક રાસલીલા અને બીજી ગોવર્ધન લીલા. એક સંકેત આપ્યો, આ બંને લીલાઓ અને બાકીની પ્રત્યેક લીલા એમાં કંઈ પણ પ્રાકૃત નથી, આ બધું જ ભગવત્કૃત છે. માટે કોઈ પણ પ્રકારનો સંશય કરવાની માટેનો કોઈ અવકાશ નથી. ગિરિરાજ, ગોવર્ધન અને હરિદાસ વર્ય, આ ત્રણ નામ મુખ્ય છે. દ્રોણાચલ અને ધરા, એમને ત્યાં ઉત્પત્તિ થઈ કાંતાનાથની. ચિત્રકૂટમાં બિરાજમાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી પધાર્યા ત્યારે એમને કૃતાર્થ કર્યા. શ્રી ગિરિરાજ ગોવર્ધન પર કૃપા થઈ શ્રી કૃષ્ણની. જ્યારે કૃષ્ણાવતાર લીધો ત્યારે શ્રી ઠાકોરજીએ અનેક લીલાઓ શ્રી ગિરિરાજ ગોવર્ધનની સાનિધ્યમાં કરી. અને શ્રી ચરણાદ્રી, ચરણાટ, શ્રી વામનજીના શ્રીચરણથી અલંકૃત થયેલી એ દિવ્ય ભૂમિ છે. ગોપલોકો, ગોપીજનો શ્રી ગોવર્ધનનું જ્ઞાન કરાવવાને માટે શ્રી ઠાકોરજીએ ગિરિયાગ કરવાને માટેની આજ્ઞા આપી. એક
ક્રાંતિકારી પગલું હતું, એક રિવોલ્યુશન હતું. આ ઇન્દ્રનો મદ દૂર કરવાનો આ એક કારણ હતું. સાથે સાથે કૃષિ ભૂમિનો વિકાસ. આપણો દેશ એની ઇકોનોમી એગ્રીકલ્ચર પર ડિપેન્ડ કરે. લગભગ 75% જેટલી આપણી ઇકોનોમી એ કેવળ એગ્રીકલ્ચર પર ડિપેન્ડ કરે. એમાં જલતત્વ એ મહત્વનો ભાગ ભજવે. એ જલનો સંગ્રહ, જલ તો વરસતું હતું. ઠાકોરજી વિચાર કર્યો કે લાવો આ બધાને લઈ જવું. આજુબાજુ કેટલા સરોવરો છે, કેટલા કુંડ છે, કેટલા તળાવ છે, એ બધું જુએ તો ખબર પડે કેવળ એક જ સોર્સ ઉપર ડિપેન્ડ નથી, બાકીનું સ્ટોરેજ પણ ઘણું બધું થયેલું છે. ઘણી વખત એવું લાગે પ્રાચીન પદ્ધતિ, એના ઘર એ વધારે સારા હતા. કદાચ આપ લોકોએ જોયું હશે, જૂના ઘરોમાં ઓસરીમાંથી અંદર ચોકમાં પ્રવેશ કરે એટલે એક ટાંકું રહેતું હતું. વરસાદનું જલ અગાસીમાંથી એક પાઇપ એ ટાંકામાં આવે અને જે જલ વરસે એ સીધે સીધું એ ટાંકામાં જમા થાય. ગમે એટલી ગરમી પડતી હોય પણ ઉનાળાના દિવસોમાં એ ખંડમાં આવીને જે બેસે એને ઠંડક લાગે, કારણ કે એની નીચે પાણી હોય. અનુભવાય એ વસ્તુ. એને શુદ્ધ કરવાને માટેની બહુ જરૂર ન પડે. આજે મિનરલ વોટરનો બિઝનેસ બિલિયન્સ ઓફ ડોલર્સનો છે, એમ કહીએ તો અતિશયોક્તિ નથી. થોડા વખત પહેલાં પેપરમાં વાંચ્યું હતું, કેલિફોર્નિયાના ગવર્નરે ત્યાંના નગરજનોને કુદરતી જળ મળી રહે એટલા માટે પાણીની જે લાઈન હોય એ તાંબાની ફિટ કરાવી. આપણે દૂર થયા અને એ લોકોએ આ બધું અપનાવ્યું, કારણ કે તાંબાને સ્પર્શ થયેલું જે જલ હોય એ શુદ્ધ માને છે. ભગવાને વિચાર કર્યો કે આ બધાને સમજણ આપું, સરોવર, કુંડ, જળસ્ત્રોતનું બધું જ્ઞાન થાય. બીજો વિચાર કર્યો કે પર્વતની રક્ષા એટલે પર્યાવરણનું રક્ષણ થાય. ગિરિરાજજીમાં જઈએ, કેવળ દંડવત પ્રણામ કરીએ એ પર્યાપ્ત નથી. સાથે સાથે આપણી ફરજ એ પણ છે કે એનું